પાવન પર્વ નવરાત્રિનું ત્રીજું નોરતું એટલે માં નવદુર્ગાના ચંદ્રઘંટા રૂપની આરાધનાનો અવસર. દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમને 10 ભુજાઓ છે અને 10 ભુજાઓમાં અસ્ત્ર શસ્ત્ર છે. દેવી હાથોમાં ધનુષ બાણ, તલવાર, ત્રિશૂળ, ગદા તેમજ કમળ અને કમંડળ ધારણ કરેલા છે. દેવીના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક પર રત્ન જડિત મુગટ વિદ્યમાન છે અને તેમનું વાહન સિંહ છે. તો દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે. પૌરાણિક કથા અનુસાર દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે માં દુર્ગાએ ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું હતું. પ્રચલિત કથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસે દેવરાજ ઇન્દ્રના સિંહાસન પર આધિપત્ય જમાવી લીધું હતું. તેને દેવતાઓને વશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કર્યું. તેનાથી દેવતાઓ ખૂબ જ ચિંતિત થયા. દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મદદ લીધી. મહિષાસુરના દુષ્કૃત્યો સાંભળીને ત્રિદેવ ગુસ્સે થઈ ગયા. આ ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ, જેમાંથી એક દેવીએ જન્મ લીધો. તે દેવીને ત્રિદેવ સહિત તમામ દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી. તો ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર આપ્યું. પછી એ જ રીતે બીજા બધા દેવતાઓએ પણ પોતાના શસ્ત્રો માતાને સોંપી દીધા. દેવીનું આ સ્વરૂપ એટલે જ ચંદ્રઘંટા. આ સમયમાં ચંદ્રઘંટાએ ઘંટાની જેમ કૂજતા નાદ સાથે યુદ્ધમાં પ્રવેશ કર્યો. તેમના ઘંટનો નાદ એટલો ભયાનક હતો કે રાક્ષસો ભયથી કંપી ઉઠ્યા અને તેમની શક્તિ ઘટી ગઈ. માતા ચંદ્રઘંટાએ મહિષાસુરને મારવા પહોંચ્યા તો માતાનું આ સ્વરૂપ જોઈને મહિષાસુરને સમજાઈ ગયું કે તેનું મૃત્યુ સમય નજીક છે. મહિષાસુરે માતાજી પર હુમલો કર્યો અને માં ચંદ્રઘંટાએ તે જ ઘડીએ મહિષાસુરનો વધ કરી દીધો. માં ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી હતી, એટલે કે રક્ષા માટે આ ચંદ્રઘંટાના પૂજનનો સવિશેષ મહિમા છે. તો ચંદ્રઘંટા શાંતિ, ન્યાય અને રક્ષાનું પ્રતીક છે. તેમની પૂજાથી ભય દૂર થાય છે અને હિંમત મળે છે. તો આ દિવસે કરવામાં આવતો મંત્ર ઓમ દેવી ચંદ્રઘંટાય નમઃ.